સમાચારો જોયા વિસ્તારથી તો નર્મદા જિલ્લાના રાજપીપળામાંથી પાકીટો સાથે જરૂરી ડોક્યુમેન્ટનો જથ્થો મળી આવ્યો છે। જંગલઝાડીમાં ફેંકી દીધેલી હાલતમાં પાકીટ, તેની સાથે અલગ અલગ લોકોના આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ સહિત પાસપોર્ટ સાઇઝના ફોટાનો જથ્થો મળી આવ્યો છે। રાજપીપળા જકાત નાકાથી થોડે આગળ કેનાલ પાસે ખેતરના શેડે જરૂરી ડોક્યુમેન્ટ સહિત પાકીટ અને ફોટાનો જથ્થો મળી આવ્યો। ખેતીકામ કરવા ગયેલા ખેતરના માલિકની નજર પડી, તરત જ મીડિયાને જાણ કરી। રાત્રિનો સમય હોય, એક તરફ વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે તપાસ કરતા જંગલઝાડીમાં અલગ અલગ વ્યક્તિના આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત પાકીટનો જથ્થો મળી આવ્યો હતો। આ જથ્થો જોતા જ પોલીસે જાણ કરાઈ। પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચી પાકીટ સહિત ડોક્યુમેન્ટ પોતાને કબજે લીધા હતા। ચોરોએ વિવિધ જગ્યા પરથી ચોરી કર્યા બાદ ડોક્યુમેન્ટ સહિતનો સામાન તેમનો કામનો ન હોય અને ખેતરના શેડે આવારું જગ્યા જોઈ ફેંકી દીધો હશે તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું હતું, પરંતુ વરસાદ વરસી રહ્યો હતો। ડોક્યુમેન્ટ સહિતનો સામાન પલળીને ખરાબ થાય તે પહેલા જ પોલીસે તમામ સામાનને કબજે કર્યો। આગળની તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં આવેલ વિવિધ નાની મોટી સોસાયટીઓમાં છાસવારે ચોરીની ઘટના બનતી હોય છે। પોલીસ પણ સતર્ક છે। રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરી દીધો છે। જરૂરી પોલીસ પોઈન્ટ પણ વધારી દેવામાં આવ્યા છે, પરંતુ આજે મળી આવેલ જથ્થામાં અનેક પાકીટ સાથે અલગ અલગ લોકોના જરૂરી ડોક્યુમેન્ટ જોતા લાગી રહ્યું છે કે ચોર ઈસમોએ કોઈ પણ એક જગ્યા પરથી ચોરી નથી કરી, પરંતુ અલગ અલગ જગ્યા પરથી ચોરી કર્યા બાદ બિનજરૂરી સામાન અહીં ફેંકી દીધેલ છે। પરંતુ હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। વડિયા જકાત નાકાથી આગળ જે કેનાલ આવી છે ત્યાં અમારા ખેતર આવેલા છે। ત્યાં અવારનવાર હું આવતો હોવાથી મારા ખેતરમાં ગાય આવી ગઈ હતી, એટલે હું ભગાડવા ગયો અને ત્યાં ગાય ભગાડતા હું જંગલઝાડી છે અહીંયા ત્યાં પહોંચ્યો ગાયને ભગાડવા, અને ત્યાં પાકીટ પડાયેલા હતા અને મારું ધ્યાન ત્યાં ગયું અને ત્યાં ડોક્યુમેન્ટ, અગત્યના ડોક્યુમેન્ટ હતા, જે પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, શ્રમ કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એવા અગત્યના એ હતા। અને ત્યાં વરસાદ પણ ખૂબ ચઢેલો હતો અને વરસાદ આવતા પહેલાં ડોક્યુમેન્ટ પલળી જાય અને પાણીમાં આવતા તણાઈ જાય એ પહેલાં હું પોલીસને જાણ કરી અને પોલીસે વરસાદ પડતા પહેલાં આવીને ડોક્યુમેન્ટ બધું કલેક્ટ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વસા હેમંતભાઈ દશરથભાઈ। દીપક જગતાપ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।